નમસ્કાર દર્શક મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બાઇબલના એક અત્યંત મહત્વપૂર્ણ અધ્યાય એટલે કે ઉત્પત્તિ 25 વિશે મનન કરવાના છીએ। આ અધ્યાય વિશ્વાસના પિતા ઇબ્રાહીમના જીવનની પૂર્ણાહુતિ અને નવા યુગની શરૂઆત દર્શાવે છે। અહીં આપણે ઇબ્રાહીમનું કટુરા સાથે લગ્ન, તેનું મૃત્યુ અને ત્યારબાદ ઈસાકના જીવનમાં પરમેશ્વરના આશીર્વાદો વિશે જોઈશું। તે સાથે ઈસાક અને રિબકાના જોડિયા પુત્રો એસાવ અને યાકૂબની રસપ્રદ વાત પણ આપણે સમજવાના છીએ। આ અધ્યાયમાં આપણે શીખીએ કે આત્મિક બાબતોનું મૂલ્ય શું છે અને પરમેશ્વરની યોજના કેવી રીતે પેઢી દર પેઢી આગળ વધે છે। તો ચાલો આ અભ્યાસમાં જોડાઈએ। કેમ છો દર્શક મિત્રો? આજે આપણે ઉત્પત્તિના 25મા અધ્યાયમાં આગળ વધવાના છીએ। બાઇબલનો આ બીજો એક મહાન અધ્યાય છે। તે ઇબ્રાહીમના મૃત્યુ અને ઈસાક અને રિબકાથી જન્મેલા જોડિયા ભાઈઓ એસાવ અને યાકૂબની વાત જણાવે છે। તે ઇસ્માએલ તથા ઈસાકના વંશજોની યાદી આપે છે। તેમાં જન્મહક વિશે બનાવ આપ્યો છે। તેથી આ નોંધપાત્ર અધ્યાય છે। ભલા મિત્રો, આ અધ્યાય ઇબ્રાહીમની વાતની પૂર્ણતા કરે છે। પણ ખરું જોતા આ વાત ઇબ્રાહીમે જ્યારે પોતાના ચાકરને ઈસાક માટે કન્યા લેવા મોકલ્યો ત્યાં એટલે 23મા અધ્યાયમાં જ પૂરી થાય છે। ભલા દર્શક મિત્રો, તે પછી ઇબ્રાહીમ કટુરા સાથે લગ્ન કરે છે। ઉત્પત્તિ 25 1 અને 2 જણાવે છે, અને ઇબ્રાહીમે ફરી સ્ત્રી કરી કે જેનું નામ કટુરા હતું, અને તેને પેટે જિમ્રાન તથા યોક્સાન તથા મદાન તથા મિદ્યાન તથા ઇસ્બાક તથા સુઆહ એ દીકરા તેને થયા। હવે ઇબ્રાહીમને મોટું કુટુંબ મળ્યું। સારાના મૃત્યુ પછી તેનું સૌથી મોટું કુટુંબ હતું। કોઈને પ્રશ્ન થાય કે ઈસાકના જન્મ સમયે ઇબ્રાહીમથી બાળકો જન્મે તેવી શક્યતા નહોતી। હા, પણ જ્યારે ઈશ્વર કંઈ કરે છે ત્યારે તે ખરેખર કરે છે। મિત્રો, હું માનું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તેમાં તેમની મંજૂરી હોય છે। અહીં આપણે જોઈએ છીએ કે ઇબ્રાહીમ ફક્ત ઈસાકના જન્મ પૂરતો જ શક્તિમાન ન હતો, પણ હવે તે સંતાનોનું એક મોટું કુટુંબ બનાવે છે। મિત્રો, અહીં જે રસપ્રદ બાબત છે તે તો મદાન અને મિદ્યાનના નામ બીજા છોકરાઓમાંથી પણ પ્રજાઓ બની હશે, પણ તે ખબર નથી। પણ મદાન અને મિદ્યાન નામ પરિચિત છે। પાછળથી આપણે જોઈશું કે મૂસા મિદ્યાન દેશમાં જાય છે અને ત્યાંથી પોતાની પત્ની લાવે છે। યાદ રાખો કે મિદ્યાનીઓ અને મદાનીઓ પણ ઇબ્રાહીમના વંશમાં હતા। તેથી અહીં આપણને એ સત્ય જાણવા મળે છે કે ઇબ્રાહીમના બીજા પુત્રો હતા, પણ ઈશ્વરનું વચન હતું કે ઈસાકથી ઇબ્રાહીમનો વંશ ગણાશે। મિત્રો, બીજા કોઈ પુત્રોથી નહીં, ઇસ્માએલથી નહીં, મિદ્યાનથી નહીં કે મદાનથી નહીં, તેઓ સર્વ અરણ્યમાંના ફરતા ભરવાડો હતા। વાલાઓ, હવે ઉત્પત્તિ 25 5 થી 10 કલમમાં ઇબ્રાહીમના મૃત્યુની વાત છે તે જોઈએ। અને ઇબ્રાહીમે પોતાનું જે સર્વસ્વ હતું તે ઈસાકને આપ્યું, પણ ઇબ્રાહીમની ઉપપત્નીના દીકરાઓને ઇબ્રાહીમે કઈ કઈ બક્ષિસો આપીને તેઓને પોતાની હયાતીમાં પોતાના દીકરા ઈસાક પાસેથી પૂર્વગમના દેશમાં મોકલી દીધા। અને ઇબ્રાહીમે જે આયુષ્ય ભોગવ્યું તેના વર્ષ 175 હતા। ત્યાર પછી ઇબ્રાહીમે પ્રાણ મૂક્યો અને ઘરડો તથા પાકી વયનો થઈને તે બહુ ઘડપણમાં મરણ પામ્યો।
અને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો. અને તેના દીકરા ઈસાકે તથા ઇસ્માએલે માકપેલાની ગુફામાં એટલે મામરેની સામે સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં તેને દાટ્યો. હેતના દીકરાઓ પાસેથી જે ખેતર ઇબ્રાહીમે વેચાતું લીધું હતું તેમાં ઇબ્રાહીમ તથા તેની સ્ત્રી સારા દટાયા. ભલાઓ, અહીં ઇસ્માએલ પણ પોતાના પિતા ઇબ્રાહીમની દફનવિધિ માટે આવ્યો. ઈસાક અને ઇસ્માએલે સાથે મળીને ઇબ્રાહીમની દફનવિધિ કરી. તે પછી ઈસાક જ્યાં પ્રથમવાર રિબકાને મળ્યો હતો તે સ્થળે રહેવા ગયો. 11મી કલમ જુઓ. અને એમ થયું કે ઇબ્રાહીમના મુવા પછી તેના દીકરા ઈસાકને દેવે આશીર્વાદ દીધો. અને ઈસાક બેર લાહાઈ રોઈ પાસે રહ્યો. 12 થી 18 કલમોમાં ઇબ્રાહીમના પુત્ર ઇસ્માએલની વંશાવળી મળે છે. તે મિસ્રી હાગાર જે સારાની દાસી હતી તેને પેટે ઇબ્રાહીમથી જન્મ્યો હતો. અહીં તે યાદી આપવામાં આવી છે. મિત્રો, પવિત્ર આત્મા ઉત્પત્તિના પુસ્તકમાં આ પદ્ધતિ વાપરે છે. તજાયેલી વંશાવળી પ્રથમ આપવામાં આવી છે અને પછી તેને બાજુએ કરી દઈને ફરી કદી યાદ કરાતી નથી. તે પછી જે વંશાવળી ખ્રિસ્ત તરફ લઈ જાય છે તે અપાય છે અને આગળ વધે છે. તેથી તે વંશાવળી ઇસ્માએલની વંશાવળી પછી અપાય છે કે આપણે ઈસાકની વંશાવળી સુધી આવીએ. ઉત્પત્તિ 25 અને 19માં લખ્યું છે, અને ઇબ્રાહીમના દીકરા ઈસાકની વંશાવળી આ છે. ઇબ્રાહીમથી ઈસાક થયો. મિત્રો, હવે આપણે આ વંશાવળી વિશે જોવાના છીએ. ઇબ્રાહીમથી ઈસાક અને ઈસાકથી યાકૂબ જન્મ્યો. માથીની સુવાર્તાનો પ્રથમ અધ્યાય પણ આ રીતે શરૂ થાય છે. ઇબ્રાહીમને ઘણા પુત્રો હતા, પણ તેઓની વંશાવળી જોવા મળતી નથી. પણ ઈસાકની વંશાવળી જોવા મળે છે. ઇબ્રાહીમના બીજા પુત્રોના વંશજો ઈસાકના વંશજો સાથે વારંવાર દેખાશે, પણ આપણે તેઓની વંશાવળી પર ધ્યાન આપવાનું નથી. ઉત્પત્તિ 25, 20 અને 21 વાંચીએ. અને ઈસાક અરામી લાબાનની બહેન પાદાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો ત્યારે તે 40 વર્ષનો હતો. અને ઈસાકની સ્ત્રી વાંજણી હતી, માટે તેણે તેને સારું યહોવાની પ્રાર્થના કરી, અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી, ને તેની સ્ત્રી રિબકા ગર્ભવતી થઈ. વાલા મિત્રો, સારાની જેમ રિબકા પણ નિસંતાન હતી, પણ ઈસાકે તેને માટે ઈશ્વરને પ્રાર્થના કરી, અને હવે તે જોડિયા બાળકોથી ગર્ભવતી હતી. 22મી કલમ જોઈએ. અને છોકરાઓએ તેના પેટમાં બાજાબાજ કરી, અને તેણે કહ્યું, જો એમ છે તો હું કેમ જીવતી છું? અને તે યહોવાને પૂછવા ગઈ. વાલા મિત્રો, આ 2 છોકરાઓનો સંઘર્ષ જે તેમના જન્મ પહેલાં શરૂ થયો તે વિશ્વમાં આજ સુધી ચાલતો આવેલ સંઘર્ષ સૂચવે છે. અજવાળા અને અંધકાર વચ્ચે સંઘર્ષ છે. ભલા અને ભૂંડા વચ્ચે સંઘર્ષ છે. આત્મા અને દેહ વચ્ચે સંઘર્ષ છે. ઈશ્વરના દરેક સંતાનને આવા સંઘર્ષની ખબર છે. જે પ્રેરિત પાઉલ રોમનોને પત્ર 7મા અધ્યાયમાં રજૂ કરે છે. પોતાના પેટમાં જે સંઘર્ષ ચાલતો હતો તેની રિબકાને સમજ ન પડી, તેથી તે ઈશ્વરને પૂછવા ગઈ, મારા પેટમાં શું થઈ રહ્યું છે? 23મી કલમ જણાવે છે, અને યહોવાએ તેને કહ્યું, તારા પેટમાં 2 કુળ છે, ને તારા પેટમાંથી જ 2 પ્રજાઓ ભિન્ન થશે.
અને એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને વડો નાનાનો દાસ થશે. અહીં ઈશ્વર રિબકાને જણાવે છે કે તેનો મોટો દીકરો નાનાની સેવા કરશે. 24 અને 25 કલમમાં લખ્યું છે, અને તેને જણવાના દાડા પૂરા થયા ત્યારે જુઓ તેના પેટમાં જોડ હતી અને પહેલો લાલ નીકળ્યો. તે તમામ રૂંવાટીવાળા લુગડા સરખો હતો અને તેઓએ તેનું નામ એસાવ પાડ્યું. એસાવનો અર્થ લાલ અથવા માટી રંગનો થાય છે. તે પહેલો જન્મ્યો હોવાથી તે મોટો કહેવાયો, પણ મોટાએ નાનાની સેવા કરવાની હતી. 26મી કલમ જોઈએ. ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં પકડીને નીકળ્યો અને તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. અને તે તેઓને જણી ત્યારે ઈસાક 60 વર્ષનો હતો. ભલા મિત્રો, ઈસાક અને રિબકાના લગ્ન થયા પછી આશરે 20 વર્ષ પછી તેમને બાળકો થયા. મોટાનું નામ એસાવ, તેઓએ તેને લાલ કહ્યો. યાકૂબે એસાવની એડી પકડી, તેથી તેઓએ તેને યાકૂબ કહ્યો, જેનો અર્થ છીનવી લેનાર અથવા છેતરનાર થાય, કેમ કે તે મોટો થઈ જવા માગતો હતો. એસાવનું સ્થાન લઈ લેવા માગતો હતો, પણ ઈશ્વરે તો તેને તે વચન આપી જ દીધું હતું. મિત્રો, 27મી કલમ વાંચીએ. અને તે છોકરા મોટા થયા, અને એસાવ ચતુર શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો, પણ યાકૂબ સુંવાળો માણસ ને માંડવાઓમાં રહેનાર હતો. હવે આપણે આ 2 છોકરાઓ વિશે જોઈશું, જેઓ આ કુટુંબમાં ઉછરી રહ્યા હતા. તેઓ જોડ્યા હતા, પણ એકબીજાથી અલગ હતા. તેઓએ પેટમાં બાજાબાજ કરી. એટલું જ નહીં, શરૂઆતથી જ તેઓ એકબીજાથી જુદા હતા. તેઓ બંનેના વિચારો, જીવનનું તત્વજ્ઞાન, તેઓનું વલણ અને વર્તન એકબીજાથી જુદું હતું. શરૂઆતમાં યાકૂબ કરતાં એસાવ સૌથી આકર્ષક હતો, પણ આપણે બાહ્ય દ્રષ્ટિથી કોઈનો ન્યાય કરી શકતા નથી. પણ અંદર શું બની રહ્યું છે તેના વડે આપણે અભિપ્રાય બાંધવો જોઈએ. આ બંનેની વાતમાં આ શીખવા મળે છે. તે છોકરા મોટા થયા. એસાવ ચતુર શિકારી, જંગલમાં ફરનાર, રમતવીર જેવો હતો. આજના આધુનિક છોકરાઓ જેવો, જે બધી જ દૈનિક અથવા ભૌતિક બાબતો અને પ્રસંગોમાં પહોંચી જાય, પણ તેની પાસે આત્મિક બાબતોની સમજ શક્તિ ન હતી. જે દૈહિક બાબતો હતી તેમાં તેને રસ હતો. તે દેહના પ્રતિનિધિ જેવો હતો. પણ યાકૂબ સરળ સીધો માણસ હતો. તે ઘરમાં રહેનાર માણસ હતો. તમારે તેની પાસે જે કરાવવું હોય તે કરે એવો અને પોતાની માને જ વળગી રહેનાર છોકરો હતો. તેની મા જે કહે તે જ તે કરતો. આમ તે માનો દીકરો હતો, જ્યારે એસાવ પપ્પાનો દીકરો હતો. હવે 28મી કલમ વાંચીએ. હવે ઈસાક એસાવ પર પ્રીતિ કરતો હતો, કેમ કે તે તેનો શિકાર ખાતો હતો, પણ રિબકા યાકૂબ પર પ્રીતિ કરતી હતી. વાલા દર્શક મિત્રો, અહીં કુટુંબની મુશ્કેલી જોવા મળે છે. આવા સંજોગોમાં કુટુંબમાં મુશ્કેલી જ સર્જાય. જ્યારે માતા પિતામાંથી એક જણ કોઈ એક બાળકનો પક્ષ લે અને બીજું બીજા બાળકનો પક્ષ લે, ત્યાં મુશ્કેલી ઊભી થાય છે. આ કુટુંબમાં પણ આવું જ બન્યું. ઈસાક એસાવ પર પ્રેમ કરતો હતો, કેમ કે તે તેનો શિકાર ખાતો હતો. રોજ એસાવ શિકાર કરવા જતો હતો. ઈસાકને શિકાર ગમતો હતો, અને તેથી તેનો આ રખડતો છોકરો પણ ગમતો હતો. જ્યારે રિબકા યાકૂબ પર પ્રેમ કરતી હતી,
કેમ કે તે તેની પાસે વધારે રહેતો હતો. એસાવ યાકૂબ કરતાં વધારે આકર્ષક હતો, પણ યાકૂબ ચતુર હતો અને વધુ ચતુરાઈ કરવા માંગતો હતો. હકીકત એ હતી કે તે તદ્દન ખોટું હોય તો પણ તે કરતાં અચકાતો ન હતો. વાલા મિત્રો, રસપ્રદ બાબત એ છે કે એસાવ બહારથી ખૂબ આકર્ષક લાગતો હતો, પણ ઈશ્વર માટે તેના જીવનમાં સ્થાન ન હતું. તે દુનિયાવી માણસ હતો, તે દૈહિક માણસ હતો અને તેને માટે તે જીવતો હતો. યાકૂબના હૃદયમાં ઊંડે ઊંડે આત્મિક બાબતોને માટે ઝંખના હતી. તેના જીવનમાં જે ઉપર છેલ્લી બાબતો હતી તેને દૂર કરી તેની આત્મિક બાબતોને બહાર લાવવા ઈશ્વરે સમય લીધો અને આખરે તે શક્ય બન્યું. આપણે યાકૂબની વાત પૂરી કરીએ ત્યાં સુધી આપણે જોઈશું, કેમ કે તેની વાર્તા આખા ઉત્પત્તિના પુસ્તક સુધી ચાલે છે અને આપણે જોઈશું કે આખરે તે ઈશ્વરની પસંદગીનો માણસ હતો. તે બાબત જો કે તે જીવનમાં ખૂબ છેલ્લે દર્શાવે છે. અહીં ઘર કુટુંબમાં બનેલી એક વાત જોવા મળે છે. વાલા મિત્રો, તમે સારી રીતે સમજી શકો છો કે માતા પિતાએ સંતાનો પ્રત્યે દર્શાવેલો પક્ષપાત કુટુંબમાં મુશ્કેલી અને વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. તેને સુખી કુટુંબ કહી શકાય જ નહીં. મિત્રો, હવે ઉત્પત્તિ 25:29-32 કલમ જોઈએ. હવે યાકૂબે શાક રાંધ્યું હતું. એવામાં એસાવ ખેતરમાંથી આવ્યો ને તે થાકેલો હતો અને એસાવે વિનંતી કરીને યાકૂબને કહ્યું, પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું. માટે તેનું નામ અદોમ કહેવાયું. અને યાકૂબે કહ્યું, આજે તું તારું જ્યેષ્ઠપણું મને વેચાતું આપ. અને એસાવે કહ્યું, જો હું મરવા પડ્યો છું અને એ જ્યેષ્ઠપણું મારા શા કામમાં આવવાનું? મિત્રો, આ બનાવ આ બંને ભાઈઓનો સ્વભાવ પ્રગટ કરે છે. એસાવ ખેતરમાંથી આવ્યો હતો, તે બહાર ફરનાર હતો અને તે થાકી ગયો હતો. તે કંઈ ભૂખે મરવાનો ન હતો. ઇબ્રાહિમના કુટુંબમાં ઉછરેલો કોઈ માણસ ભૂખ્યો રહેતો ન હતો. તેને માટે કંઈ ને કંઈ ખોરાક રહેતો હતો. મિત્રો, મુખ્ય બાબત એ હતી કે ત્યારે આ લાલ શાક સિવાય બીજું કશું તૈયાર ન હતું જે યાકૂબે બનાવ્યું હતું. યાકૂબ ઘર કુટુંબનો માણસ હતો, તેથી તે સારો રસોઈયો હશે. એસાવ ભૂખ્યો અને થાક્યો હોવાથી યાકૂબે બનાવેલું લાલ શાક તેણે માગ્યું. આ લાલ શાકને લીધે એસાવનું નામ પડ્યું એસાવ, એટલે લાલ. એસાવે શાક માગ્યું અને યાકૂબને તેમાં એક તક દેખાઈ. યાકૂબ ચતુર અને છેતરપિંડી કરનાર હતો અને તેને એસાવનો જન્મ હક એટલે જ્યેષ્ઠપણું જોઈતું હતું. તેણે કહ્યું, આજે તું તારું જ્યેષ્ઠપણું મને વેચાતું આપ. મિત્રો, આવો થોડું થોભીએ અને જન્મ હક અથવા જ્યેષ્ઠપણું શું છે અને તેનું મૂલ્ય શું છે તે વિશે વિચારીએ. તેનો અર્થ કે જેની પાસે તે છે તે ઘરનો વડો બને છે. તેનો એ પણ અર્થ છે કે તે જ તે ઘરનો યાજક બને છે. ખાસ કરીને આ કુટુંબમાં તેનો અર્થ એ થાય કે જે વંશાવળી ખ્રિસ્ત તરફ દોરે છે તે વંશાવળીમાં તે આવે છે. મિત્રો, શું એસાવ એને માટે લાયક હતો? યાકૂબ જાણતો હતો કે તે લાયક ન હતો. એસાવને જ્યેષ્ઠપણાનું કોઈ મહત્વ લાગતું ન હતું અને તેને આ કુટુંબના યાજક બનવાની ઈચ્છા ન હતી. યાજકના કામ માટે તે બિલકુલ તૈયાર ન હતો. મિત્રો, હાલના સમયમાં જો કોઈ વિશ્વાસી વ્યક્તિને
ખ્રિસ્તના હેતુને માટે કંઈ કરવાનું કહેવામાં આવે તો તે કહેશે, અરે હું કોઈ વક્તા નથી, મારાથી તે નહીં થાય. ઘણા બધા વિશ્વાસીઓ કોઈ આત્મિક સેવા કાર્ય કરવા તૈયાર નથી. તેઓ આત્મિક બાબતોમાં રસ લે છે એવું જણાવવા પણ માગતા નથી. એસાવ આવો જ હતો. તેને આત્મિક માણસ હોવાની છાપ પાડવી ન હતી. જો કોઈ તેનો ઉપદેશક કે સેવક કહે તો અપમાન લાગતું હતું. તેને જન્મહક જોઈતો ન હતો. જે વંશાવળી ખ્રિસ્ત તરફ દોરી જતી હતી તેમાં તેણે રહેવું ન હતું. તેની તેને કંઈ પડી ન હતી. યાકૂબે એસાવને આવો જોઈને કહ્યું, જો તું મને તારો જન્મહક કે જ્યેષ્ઠપણું આપી દે તો હું તને એક વાટકો લાલ શાક આપીશ. એસાવને આ લેવડ દેવડ સારી લાગી. એસાવે કહ્યું, મને તેમ કરવાથી ખૂબ આનંદ થશે. આ જ્યેષ્ઠપણું મારે શું કામનું? મને તેની કંઈ પડી નથી. તેના કરતાં મને એક વાટકો શાક મળે તે સારું છે. આમ તેણે આત્મિક બાબતોનું મૂલ્ય હલકું આંક્યું. મિત્રો, યાદ રાખીએ કે યાકૂબ પણ આમ કરવામાં ખોટો હતો. ઈશ્વરે વચન આપ્યું હતું, મોટો નાનાની સેવા કરશે. જન્મહક અથવા જ્યેષ્ઠપણું ઈશ્વરના સમયે તેને મળવાનું હતું. પણ યાકૂબ રાહ જુએ તેવો ન હતો. તેથી ઈશ્વરે જે બાબતનું વચન આપ્યું હતું તે મેળવવા તેણે જાતે પ્રયત્ન કર્યો. તેણે ચતુરાઈ અને છેતરપિંડીથી તે લઈ લીધું. તેણે ઈશ્વરનું વચન પૂર્ણ થવાની રાહ જોવાની હતી. તેણે એવું વિચારી લીધું કે પોતાને માટે પોતાની રીતે હું બધું કરી લઈશ. જો હું મારી રીતે કરી શકતો હોઉં તો મારે ઈશ્વરની રાહ જોવાની જરૂર નથી. તેને પોતાના કામ ધંધાની પોતાની કાળજી લેતા આવડતું હતું. શરૂઆતમાં તેણે જગત જે રીતે તેને માપે તે રીતે તેણે કર્યું. પણ એવો સમય આવ્યો કે ઈશ્વરે તેને તે શીખવા મોકલવો પડ્યો અને લાબાન મામા તેનો શિક્ષક બન્યા. તેને આપણે તાલીમ શાળા કહી શકીએ. યાકૂબ તે શાળામાં પાઠ શીખવાનો હતો. પણ અહીં તેને એમ લાગતું હતું કે મારા કામ ધંધામાં હું બહુ ચતુર છું. 33 અને 34 કલમમાં લખ્યું છે, અને યાકૂબે કહ્યું, આજે મારી આગળ સમ ખા. અને તેણે તેની આગળ સમ ખાધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું. અને યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યા અને તેણે ખાધું તથા પીધું ને ઉઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું જ્યેષ્ઠપણું હલકું ગણ્યું. પ્રિય મિત્રો, આ અગત્યની વાત જોઈએ. એસાવે યાકૂબનું બનાવેલું શાક ખાધું. તેણે તેનો જન્મહક તજી દીધો, કેમ કે તે તેના માટે કંઈ જ ન હતો. તેને તેનામાં કોઈ આત્મિક અર્થ દેખાતો ન હતો. આપણી આસપાસ એવા લોકો છે જેઓની પાસે આત્મિક સમજશક્તિ કે આત્મિક સત્યોની સમજ હોતી નથી. સાચા વિશ્વાસીનું લક્ષણ એ છે કે તે ઈશ્વરના આત્માથી દોરાતો હોય અને સમજતો હોય. બાપ દાદાઓ તરફથી વારસામાં મળેલ બાઇબલ અને અન્ય વિશ્વાસના પુસ્તકો કોઈ છોકરો ભંગારમાં કાઢી નાખે પણ બીજો પૌત્ર તેને ખરીદી લે, તેના જેવું તે હતું. એસાવે મૂલ્યવાન હક ખોરાક માટે વેચી દીધો. યાકૂબે પણ જે કર્યું તે યોગ્ય ન હતું. મિત્રો, તેની ચતુરાઈ અને કપટ વિશે આપણે 27મા અધ્યાયમાં વિસ્તારપૂર્વક જોઈશું. તેથી અમારા આ અભ્યાસમાં જોડાયેલા રહેશો. ઈશ્વર આપને આશીષ આપે. આમેન.
પતિત છું, માફી આપ મને. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજના. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે. મિત્રો, આજના અભ્યાસ દ્વારા આપણે જોયું કે કેવી રીતે એસાવે પોતાની ક્ષણિક શારીરિક ભૂખ સંતોષવા માટે કિંમતી આત્મિક આશીર્વાદ એટલે કે પોતાનો જન્મ હક હલકો ગણીને વેચી દીધો. બીજી તરફ યાકૂબના હૃદયમાં જન્મ હક માટે તીવ્ર ઝંખના હતી. મિત્રો, આ વાત આપણને ચેતવે છે કે આપણે પણ જીવનની ભૌતિક જરૂરિયાતો પાછળ દોડવામાં ઈશ્વરે આપેલા આત્મિક આશીર્વાદોને ગુમાવી ના દઈએ. ઇબ્રાહિમનું જીવન વિશ્વાસની એક મહાન ગાથા હતી, જે હવે ઈસાક અને યાકૂબ દ્વારા આગળ વધી રહી છે. આશા છે કે આ સંદેશ તમારા આત્મિક જીવનમાં નવી સમજ લાવ્યો હશે. મિત્રો, જો આજના પ્રસારણમાંથી આપને કંઈક નવું જાણવા મળ્યું હોય તો અમને પણ તે જરૂરથી જણાવશો. અમે તમારા ફોનની રાહ જોઈ રહ્યા છીએ. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઇબ્રાહિમ અને સારાને કઈ ગુફામાં દાટવામાં આવ્યા હતા? એ. માખપેલાની ગુફા, બી. અદ્દુલામની ગુફા, સી. સિનાઈની ગુફા, ડી. બેથેલની ગુફા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી. લાબાન. મિત્રો, અમારા આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર ઉપર જલ્દીથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.